हेलो सौने मारा जय श्री कृष्ण जय माताजी हैप्पी गणेश चतुर्थी। આજે આપણે ઘરે ગણપતિ પધારી ગયા છે, રાત્રે લઈ આવ્યા છે ગણપતિ બાપાને ને આપણે બધી તૈયારી થઈ ગયેલી છે। હવે ગણપતિ બાપા જો આપણે સ્થાપનાની તૈયારી પણ કરી નાખેલી છે। આપણે જે કંઈ હતું એ ગણપતિ બાપાનો પાઠને એ ધારી રાખ્યું છે। આપણે ઘઉંનું જે ગણપતિને નીચે રાખવાનું હોય એ પાક કરી નાખ્યા છે। ત્યાર પછી એની નાળાછરી રાખી દીધી છે। गणपतये नमो नमः। देवाः देवाः गणपति देवा सिद्धिविनायक नमो नमः। विघ्नेश्वरतु एकदन्तु मयूरेश्वरा मोरया। तेरा आया रे देख गणराया, जिसका एक साया रे तू ही गणेशा। हाथ जोड़ आया रे दिल है भर लाया, उसमें जो समाया रे तू ही गणेशा। गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बप्पा मोरया। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। કળશને હવે કુંભારનાળું વીસશું, એમાં પવિત્ર જલ ભરવાનું હોય, એમાં સોપારીને રૂપિયો નાખવાનો હોય જલમાં આપણે, અને ત્યાર પછી કળશ રાખીને અને પછી શ્રીફળ લેવાનું હોય। શ્રીફળને પણ આપણે વીંટવાનું આવે, આપણે અહીંથી વીંટવું નહીં। શ્રીફળ રાખવાનું હોય, એમાં ચાંદલો કરવાનો હોય, ચોખા ચોળવાનો હોય। આસોપાલવના 5 પાન રાખવાનું હોય કળશના અંદર, ને ત્યાર પછી આપણે શ્રીફળ રાખશું। હવે આપણે શ્રીફળ રાખી દઈશું। આપણી સ્થાપના થઈ ગઈ શ્રીફળની, ગણપતિ બાપા બેસાડી દીધા। આપણે જે ગણપતિ ઘરે રાખીને એનું પણ આપણે પૂજન કરવું પડે, એટલે તેમને પણ આપણે નવરાવીને એને જનોઈ નવી બદલાવી દીધી, ફૂલ ચડાવવાનું હોય, તેમને ચાંદો ચોખા બધું ચોળવાનું હોય। ત્યાર પછી આપણે જે રીતિ સિદ્ધિ હોય ગણપતિજીની સોપારી અને સિક્કો એક, એ રીતિ સિદ્ધિને પણ આપણે આજે એને સ્નાન કરાવવાનું હોય। પછી તેમને
સ્નાન બે રીતિ સીધીને કરાવીને પછી એમાં ચાંદલો અને એને વસ્ત્ર તેને પણ પહેરાવવા પડે છે. રીતિ સીધીને ચાંદલો ને એ બધું કરવાનું આવે છે. એને પણ વસ્ત્ર પહેરાવવા પડશે. કારણ કે ગણપતિ હોય ને એટલે આપણે રીતિ સીધી તો ભેગી રાખવાની જ હોય. આ રીતિ સીધી પણ આપણે સ્નાન કરાવીને એને પણ રાખી દેવાની તેમની પાસે. આપણે મોટા ગણપતિજીને પણ જનોઈ પહેરાવી દીધી છે. રીતિ સીધીને આપણે ચાંદલો ચોખા ચોરોના લાડવો ખાવાય લાડવો. જે આપણે ગણપતિજીનું જે ફાટલું હોય ને તેમને પણ આપણે પૂજન કરવાનું હોય, તેને પણ 5 ચાંદલા આપણે કરવાના હોય અહીંયા છે. ગીત વગાડશે આપણે અહીંયા. અબીલ ગુલાલ કંકુ છાંટવાનું હોય આપણે. ત્યાર પછી આપણે તેમની આરતી કરીશું. ગણપતિજીના લાડવા પણ આપણે ધરાવી દીધેલા છે. હજી બધા તો રહી ગયા. રાતની હાંજની આરતી થવા માંડી.
ઉતારા ઓરડા તમને ગણપતિજી ઉતારા ઓરડા તમને ગણપતિજી બેસુ મેરીના મોલરે દર્શન દેવાને વેલા આવજો બેસુ મેરીના મોલરે દર્શન દેવાને વેલા આવજો ગણપતિનું સ્થાપન મને બહુ લાગે વિડીયો ઉતાર તું ઉતારસ